નમસ્કાર. ચાલો આજે ડાયાબિટીસને સમજીએ. હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા એચસીજી હોસ્પિટલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. મોટાભાગના લોકો એવું માને છે કે ડાયાબિટીસ એ લોહીમાં વધતી જતી સુગરની બીમારી છે. હકીકતમાં ડાયાબિટીસ એ શરીરની નાની અને મોટી લોહીની નળીઓની દિવાલમાં ચરબી જમા થવાનો રોગ છે. આ જેને ડાયાબિટીસ નથી એવી વ્યક્તિની દિવાલ છે. આ જેને ડાયાબિટીસ છે એવી વ્યક્તિની લોહીની નળીઓની દિવાલ છે જેમાં ચરબી જમા થઈ રહી છે, જેના પરિણામે લોહીની નળીઓના કાણા નાના નાના થતા જાય છે. શરીરના અંગોમાં લોહીનું પરિભ્રમણ ઓછું અથવા બંધ થઈ શકે છે. આ જે ચરબી જમા થવાની પ્રક્રિયા છે એ કોઈ પણ દવાથી સાજી થતી નથી, રિવર્ટ થતી નથી, એ ઇરિવર્સિબલ છે. અને એટલે જ ડાયાબિટીસમાં બ્લડ સુગરની સાથે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જરૂરી છે. લોહીની નળીઓની દિવાલમાં ચરબી જમા થવાની પ્રક્રિયા આંખના પડદામાં, કિડનીમાં, હૃદયમાં, પગની ચેતાઓ, મગજ, લોહીની નળીઓમાં અને પ્રજનન તંત્રમાં અને સ્વાદુપિંડમાં થતી હોય છે. અને આ કારણોસર ડાયાબિટીસના દરેક દર્દીએ આ અંગોની તપાસ ઓછામાં ઓછી વર્ષે એકવાર ડૉક્ટરની સલાહ નીચે કરાવવી જરૂરી છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ બ્લડ પ્રેશર પણ કાબૂમાં રાખવું જરૂરી છે, કારણ કે બ્લડ પ્રેશર વધારે રહેવાથી કિડની, હૃદય અને મગજને નુકસાન થાય. એલડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું નીચે, 100થી નીચે અથવા 70થી નીચે રાખવું પડે. અને સ્ટેટિનની દવા બંધ કરવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ, કારણ કે સ્ટેટિનની દવા માત્ર લોહીમાં વહેતી ચરબી ઘટાડતી નથી, લોહીની નળીઓની દિવાલમાં જમા થયેલી ચરબીને તૂટતી અટકાવે છે અને એને કારણે લોહીની નળીને બ્લોક થતા અટકાવે છે. આ બાબતે વિશ્વમાં ઘણી બધી મોટી તપાસો દ્વારા સંશોધનો થયેલા છે. આ કોઈ દવા કંપની કે કોઈ ડૉક્ટરનો સ્વાર્થ નથી. સો ડાયાબિટીસની સારવારના 5 પગથિયા: ખોરાકની ચરી, નિયમિત કસરત, નિયમિત દવાઓ અથવા ઇન્જેક્શન, નિયમિત તપાસ અને સૌથી મહત્વનું પગલું તપાસના રિપોર્ટ પ્રમાણે દવાની માત્રામાં ફેરફાર, માત્ર અને માત્ર તબીબી સલાહની છે. સો ઓલ ઇન ઓલ, ડાયાબિટીસ માત્ર સુગરનો રોગ નથી, એ ભાત બટાટાનો રોગ નથી, એ લોહીની નળીઓની દિવાલમાં ચરબી જમા થવાનો રોગ છે. દિવસમાં 3 કે 5 વાર બ્લડ સુગરને કાબૂમાં રાખવાની સાથે સાથે A1C, બ્લડ પ્રેશર, એલડીએલ કોલેસ્ટ્રોલ, ઉંમર ઊંચાઈના પ્રમાણમાં વજન જાળવવું અને નિયમિતતા જાળવવી ખૂબ જરૂરી છે, કારણ કે યોગ્ય નિયંત્રણ એ જ ડાયાબિટીસને કાબૂમાં રાખવાનો મંત્ર. તો આજે અહીંયા જ રોકાઈશું, કાલે ફરી મળીશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.